દક્ષિણ અમેરિકાના કોલંબિયાથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. વેનેઝુએલાની સરહદ પાસે આવેલા સેન્ટેડર પ્રાંતમાં સતેના એરલાઇનનું એક કોમર્શિયલ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 15 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. મૃતકોમાં કોલંબિયાના વર્તમાન સાંસદ ડાયોજેનેસ ક્વિન્ટેરો સહિતના દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થતો હોવાથી સમગ્ર દેશ હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે. તો કોલંબિયામાં સર્જાયેલી આ નાલેસીભરી દુર્ઘટનામાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બીચક્રાફ્ટ 1900D વિમાને કુકુટાથી ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ એટીસી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. લાંબી શોધખોળ બાદ પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારમાંથી વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બરમાંથી કોઈ પણ જીવંત બચ્યું નથી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના પાછળ ખરાબ હવામાન અથવા તો ટેકનિકલ ખામી જવાબદાર હોઈ શકે છે. ઘટના સ્થળે પહોંચેલી તમામ ટીમો અત્યારે બ્લેક બોક્સની સમીક્ષા કરી રહી છે, જેથી અકસ્માત પાછળના કારણો જાણી શકાય. કોલંબિયાની તપાસમાં આ મામલે અત્યંત તત્પર થઈને ઉચ્ચ સ્તરીય તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોઈપણ ટેકનિકલ ચૂકના કારણે આ અનિશ્ચિત ઘટના બની હશે કે કેમ તે દિશામાં હવે વ્યૂહાત્મક તપાસ હાથ ધરવામાં આવી છે. તો ખાસ કરીને રાજનેતાના નિધનથી કોલંબિયામાં અત્યારે ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.